સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસેથી પસાર થતી મેઇન કેનાલમાં નીલગાય પડી હોવાની જાણ કરતા તાત્કાલિક ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી નીલગાયને બહાર નીકાળી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે કેનાલમાં ખાનપુર પાટક પાસે નીલગાય ખાબકી છે તેવો કોલ મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ગૌરક્ષકોને સાથે મળી નીલગાયને ભારે જહેમત બાદ મહા મુસીબતે જીવિત બહાર નીકાળી હતી અને નીલગાય બહાર જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી. જોકે વારંવાર ફાયર વિભાગની જીવદયાની કામગીરીને લઈને જીવદયા પ્રેમીઓમાં ખુશી જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ એસટી ડેપો ખાતે સંકુજ હોસ્પિટલ પાલનપુરના સહયોગથી થરાદ એસટી ડેપો ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટર વિકાસ કુમારવાલ, કેન્સર સર્જન અને તેમની ટીમ દ્વારા 104 જેટલા ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિક સ્ટાફનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં થરાદ ડેપો મેનેજર કેપી ચૌહાણ, એટીઆઈ બાબુજી ઠાકોર, રાણાજી વેજિયા, રાજપૂત પુરોહિત, ભાવેશભાઈ પ્રજાપતિ, દિનેશપુરી ગોસ્વામી, કાશીરામભાઈ પુરોહિત, વરિષ્ઠ પત્રકાર રાજાજી રાજપૂત દ્વારા હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું, જેમાં બીપી, સુગર, ગળાની તપાસ કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજ મામલે પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈને વિરોધ હવે અલગ અલગ જિલ્લામાં પ્રસરી રહ્યો છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે નિવેદન સામે આવ્યું છે, જેમાં અહંકારી વાણી વિલાસના કારણે રાજકીય વ્યક્તિ કરતાં સામાજિક વ્યક્તિ તરીકે વધુ વ્યથિત છું. કોઈ પણ રાજકીય વ્યક્તિ તમારા દ્વારા કોઈ પણ સામાજિક સમૂહ વિશે અજાણતા શબ્દો હંમેશા નિંદનીય રહ્યા છે. ત્યારે વરિષ્ઠ રાજકીય વ્યક્તિના શબ્દોથી ક્ષત્રિય સમાજને રાજકીય વાણી વિલાસથી લાંછન લગાવવાના થયેલ પ્રયત્ન હીન કક્ષાની રાજનીતિનો દાખલો છે. ક્ષત્રિય સમાજ માટે આ ચૂંટણીનો મુદ્દો ન હોય, પોતાની અસ્મિતા પર થયેલ પ્રહાર હોય, તેનો ઘા ક્યારેય ન રૂજાઈ શકે તેવો છે. આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું અને ક્ષત્રિય સમાજની લડાઈમાં અમારો સંપૂર્ણ ટેકો છે તેવું નિવેદન આપ્યું હતું. રામ રામ. હાલમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરી માટે અશોભનીય શબ્દો જે વાપર્યા છે તેના વિરોધમાં સમગ્ર ગુજરાતના તમામ સમાજના લોકો આના કડક શબ્દમાં વિરોધ કરે છે. અમને પરસોત્તમ રૂપાલાનો બાયકોટ કરે છે, ત્યારે અમે પણ સમર્થન આપીએ છીએ. માત્ર ક્ષત્રિય સમાજનું અપમાન નથી થયું, નાની મોટી તમામ જાગીરોવાળા તમામ સમાજોનું અપમાન છે. ત્યારે ભાજપ આ બાબતે ગંભીરતાથી વિચારે અને ક્ષત્રિય સમાજ હંમેશા દેશને અખંડિત રાખવા માટે એમનું યોગદાન છે. રાજા રજવાડા પોતાના સંપૂર્ણ જે રજવાડા હતા દેશને જ્યારે સમર્પિત કર્યા હોય ત્યારે આવી રીતે કોઈ પણ સમાજની બેન દીકરીના વિરુદ્ધમાં કોઈ પણ નેતા બોલે એ ક્યારે ચલાવી લેવામાં ના આવે અને સખત શબ્દમાં વખોડીએ છીએ અને ક્ષત્રિય સમાજની સાથે છીએ. બનાસકાંઠા જિલ્લો એ આંતરરાષ્ટ્રીય ભારત પાકિસ્તાનને અડીને આવેલો જિલ્લો છે, જ્યાં અનેકવાર બોર્ડર ક્રોસ કરી પાડોશી દેશ પાકિસ્તાનના ઘૂસણખોરો આવી જતા હોય છે અને તેને પોલીસ પકડી પાડી જેલ હવાલે પણ કરવામાં આવતા હોય છે. ત્યારે આજે સોઈગામ કોર્ટ દ્વારા પાકિસ્તાની ઘૂસણખોરને 2 અલગ અલગ સજા ફટકારવામાં આવી છે, જેમાં ઘૂસણખોર દયારામ કોળીને ફોરેનર એક્ટ 1946 કલમ 14A ના ગુના માટે 3 વર્ષની સાદી કેદની સજા તેમજ 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપીની પાસપોર્ટની 1967 કલમ 3 ના ભંગ બદલ 2 વર્ષની સાદી કેદ અને તેમજ 1,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 30 એપ્રિલ 2023 પાકિસ્તાન નાગરિક દયારામ કોળી નડાબેટ બોર્ડર નજીક ઘૂસણખોરી કરતા BSF જવાનો દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાની નાગરિકના વિરુદ્ધમાં માવસરી પોલીસ મથકે ગેરકાયદેસર વિઝા અને પાસપોર્ટ વિના ઘૂસણખોરી કરવા અંગેનો ગુનો દાખલ કરાતા સુઈગામ જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને કોર્ટ દ્વારા 2 અલગ અલગ સજા ફટકારવામાં આવી હતી. ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાએ થોડાક સમય પહેલા રાજપૂતના વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના પગલે રાજપૂત સમાજમાં રોષ ભાભૂકી ઉઠ્યો હતો અને રૂપાલાની ટિકિટ રદ કરવાની રાજપૂત સમાજની લાગણી સાથે માગણી હતી. પરંતુ આવી લાગણીશીલ માગણી જ્યારે ભાજપને માન્ય ના હોય તેમ હજી સુધી રૂપાલાની ટિકિટ રદ કરી નથી. ત્યારે હવે સમગ્ર રાજપૂત સમાજ
રૂપાલાની ટિકિટ રદ કરવા માટે લડી લેવાના મૂડમાં દેખાઈ આવ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં રૂપાલાની ટિકિટ રદ કરવાના નારા લાગ્યા છે. તેમજ ડીસા તાલુકાના રાજપૂત સમાજના ગામડાઓમાં પણ રૂપાલાની ટિકિટ રદ ના થાય તો ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ કે આગેવાનોએ ભાજપના પ્રચાર પ્રસાર માટે રાજપૂત સમાજના ગામડાઓમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવાયા હતા. ઉલ્લેખનીય છે કે રૂપાલાનો વિરોધ સમગ્ર રાજ્યમાં નહીં પણ ભારત દેશમાં વિરોધના વંટોળે ફૂટી તેવી શક્યતા છે. પરંતુ માત્ર એક રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સરકાર આટલી કેમ સંકોચાય છે તે પ્રશ્ન સમગ્ર રાજ્યમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. આજે જેડા સમસ્ત ક્ષત્રિય જાગીરદાર સમાજ અને ગ્રામજનો જે રૂપાલા સાહેબ નામાંકન પત્ર રાજકોટ મુકામે ભરવા જઈ રહ્યા છે એ નિમિત્તે રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ છે, ઉગ્ર રોષ છે. જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આ રોષ સંમાનો પણ નથી. અમારે મોદી સાહેબથી કોઈ વેર નથી. અમે ક્ષત્રિયો ભાજપ સાથે વરેલા છીએ, અમે રહેવાના છીએ, પણ જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આવડો નિર્ણય આવે એવા આધાર છે. એટલે સમગ્ર ગુજરાત સરકારને, પ્રશાસનને હું જણાવવા માંગુ છું કે આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. અમે આપની સાથે છીએ, અમને કોઈનાથી કોઈ વેર નથી. શું નામ આપનું? મારું નામ છે વાઘેલા બહાદરસિંહ કેસરસિંહ જેડા, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કાર્નિશનના જિલ્લા અધ્યક્ષ બનાસકાંઠા. આજે રાજપૂત સમક્ષ જેડા મળી અને રૂપાલા વિરુદ્ધ કે રૂપાલાએ અમારી બેન દીકરી ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. રૂપાલાને ખબર નહીં હોય કે આ રાજપૂતો હતા ઇતિહાસમાં ત્યારે એમનું અસ્તિત્વ અત્યારે ટકાઈ રહ્યું છે. અને જો રાજપૂતો ના હોત ને તો અત્યારે એ લોકો ધોળી ટોપી પહેરીને ફર્યા હોત. એ લોકોને ખબર જ નથી. અને રાજપૂતો વિશે એક 4-5 વોટ બદલે લોકો એક સામાન્ય ટિપ્પણી કરે છે બીજા સમાજ માટે. અને અમે તો બધા સમાજને સાથે લઈ અને રહેવાવાળા સમાજ છીએ. રાજપૂતે ઇતિહાસમાં જોઈ લો કે બીજા સમાજ માટે પોતાના ગળા કપાયા છે, બેન દીકરીઓની ઇજ્જત માટે બીજાના પોતાના ગળા કપાયા છે. પણ અત્યારે સરકારને ખરેખર પાર્ટી હાઈકમાન્ડને ખાસ નોંધ લેવી જોઈએ કે રૂપાલા એમ કેટલી મોટી ખેતીનો મૂળો છે કે એને સાઈડમાં ના કરી શકાય. આ રાજપૂત સમાજ સાથે જો ભાજપ વિરોધ કરશે ને તો એને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જશે. બરાબર. હું વાઘેલા ભેરુભા શાંતુસિંહ, ગામ ઝેડા. રૂપાલા હાય હાય, રૂપાલા હાય હાય, મોદી તુझसे बैर नहीं, मोदी तुझसे बैर नहीं, રૂપાલા તેરી ખેર નહીં.
સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ।